શેર ના કરો તો કઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કઈ નહીં. આપણે શિવ પુરાણ વાંચી છીએ. ભાગ છે 15 બીજો. 15 બીજો. અને શ્રી શિવ મહાપુરાણ લેખક છે મહર્ષિ વેદ. આપણે ભગવાનને યાદ કરશું, ભોળાનાથને રંગે રમાશું. અત્યારે હોલિકા જાય છે એટલે જો કાનુડાને રમાડ્યા તો આપણે ભોળાનાથને રમાડશું બધા દેવોને સંગે. એ રંગે રમે આનંદે રમે, આજ મારો ભોળો રંગે રમે. એ રંગે રમે, રંગે રમે મારી સંગે રમે, આજ મારો ભોળો રંગે રમે. એ રંગે રમે રાતી, એ રંગે રમે માં ઉમિયાને સંગે રમે, આજ મારો ભોળો રંગે રમે. એ રંગે રમે ને દેવો સંગે રમે, આજ મારો ભોળો રંગે રમે. એ રંગે રમે ને દેવો સંગે રમે, આજ મારો ભોળિયો રંગે રમે. અરે રઈમાં રઈમાં રઈમાં, અરે હા હા હા, અરે જયમાં જયમાં જયમાં, અરે હા હા હા, અરે જયમાં જયમાં જયમાં, અરે ભક્ત જ ઘરે જયમાં, અરે હા હા હા. હાલો ભોળાનાથ ને આપણે રમાડી લીધા. ગણપતિ દાદા ને કહેશું તમે અમારે હારે રહેજો, વાંચી એમાં દુખિયાના દુઃખ દૂર કરજો, બીમાર હોય એને તમારી પાસે લઈ લેજો. ત્રિકાળ સંધ્યા આપણા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સુતા, ત્રિકાળ સંધ્યા સાથે બધા ફેમિલીઓ વાંચશું ને બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. અને વડીલોને કે દાદાની કે શેઠમાં જાય, બની શકે તો સ્વાધ્યાયમાં જાય. એથી કરી અને આપણા બાળકોને સારા વિચાર મળે. ને આપણે એવા છીએ 15 બીજો. શ્રી શિવ પુરાણ 15 બીજો. અને પેલો વચાઈ ગયો છે, બીજો આવ્યા છે. હે ભાગ આપનું કહેવું યોગ્ય જ છે કે શિવને અમે તમને જ સોંપ્યું છે. વાહ વાહ પ્રભુ વાહ. હે મહાભાગ આપનું કહેવું યોગ્ય છે કે શિવને અમે તમને સોંપ્યો. હે પ્રભુ 24 તત્વનું બનેલું ઈંડું ચૈતન્યથી વિરહિત છે. 24 તત્વનું બનેલું ઈંડું ચૈતન્ય વિરહિત છે. તેમાં મહાવિષ્ણુએ તે અંડમાં પ્રવેશ કર્યો. તેથી તે ઈંડામાં અહંક્ષા સહસ્ત્રબાહુ સહસ્ત્ર મુખારવિંદ વાળા થઈ તે ઈંડામાં વ્યાપક થઈ ગયા. અને એ સારું ન ઈંડામાં ચૈતન્ય, અને તે માટે મારી સ્તુતિથી ઈંડું ચૈતન્યમય બની ગયું. મારી સ્તુતિથી ઈંડું ચૈતન્યમય બની ગયું. અને તેમાં હું પાતાલમાંથી આરંભ કરી શ્રીહરિ વિરાટ પુરુષ રૂપે વિરાજમાન થયા. શ્રી હરિ વિરાટ પુરુષ રૂપે એ બિરાજમાન થયા. અને હતા શંકર તો તેને પોતાના નિવાસ માટે જ કહ્યું હતું કે આ ઉપરાંત જ્યારે મેં સૃષ્ટિ રચનાનો આરંભ કર્યો ત્યારે પ્રથમ તો હું પાપ સૃષ્ટિ જ થવા લાગી. તેમાં પ્રથમ અવિદા અને તાપ પ્રધાન ગુણમયી પાપ સૃષ્ટિ મારી સામે ઊભી થઈ. પાપની સૃષ્ટિ મારી સામે ઊભી થઈ. તેને મેં સ્થાવર પ્રસન્ન વિતવાળા થઈ સ્થાવર પદાર્થોમાં તંબલીન કરી અને ફરી પાછી સૃષ્ટિ રચના કરવા સારું શિવજીનું ધ્યાન કરવા લાગ્યો. પછી હું સારું શિવજીનું ધ્યાન કરવા લાગ્યો અને તપવા બેસવા લાગ્યા અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. તે સમયે પણ તીર્થક સૃષ્ટિ તપન ઉત્પન્ન થઈ. તે પણ
દુઃખમય હતી તે જ કાર્યના સાધક રૂપે ન હતું, એટલે કે મેં આ સૃષ્ટિને અસાધ્ય રૂપે માની લઈ ફરીથી વિચાર કરી અસંતુષ્ટ થતા સંતો ગુણી દેવોની સૃષ્ટિ વાળા જીવો ઉત્પન્ન કરવા શિવમાં ધ્યાન લગાવ્યું, પરંતુ શિવજીના આદેશ અનુસાર તેમની અનુમતિ મેં સંતો ગુણ સૃષ્ટિ અને રચી અને તેવા જીવો પણ ઉત્પન્ન કર્યા, પરંતુ કાર્ય સાધન નો હોય વળી પાછો હું શિવજીનું ધ્યાન લગાવી બેઠો, એટલે શિવજી અનુમતિ અને આદેશનું સાર રજોગુણ માનવી સૃષ્ટિ કરી રચી. આ રીતે પંચગુણી વિવિધ તામસી સ્થાવર તીર્થ દેવ તથા માનવ સૃષ્ટિની રચના કરી, અને સૃષ્ટિની રચના તથા મેં સ્વર્ગ વગેરે લોકની રચનાઓ વિચારી. અરે, સ્વર્ગ વિશે લોકોની રચના વિચારી. અને આપણે આવ્યા છીએ હવે ત્રીજો હાથે આવશું. જો હું થોડુંક તમને બે શબ્દ કહું છું આપણા બાળકો વિશે, દીકરી વિશે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. જો આપણે બાળકો, આપણી દીકરી હોય છે ત્યારે આપણે દીકરીને લાડકોડથી 20 વર્ષની મોટી કરી અને પારકી ઘરે જાય છે, તો દીકરીને આપણે એવા સંસ્કાર આપશું કે પારકે ઘરે જાય થી એ પાછી ના આવે. જો આપણે જે સંસ્કાર છે ને, સુશિક્ષક એક માં, સુશિક્ષક અને એક માં, જે સંસ્કાર આપ્યા શકે ને એવા શિક્ષક એ ભણાવે ગણાવે, એને હોશિયાર કરે. પણ જે બધી ખાવા પીવા રહેણી કેણી, આપણે બહાર જાય તો બાજુમાં રહેતા હોય તો જમતા હોય ત્યારે નાનું બાળક હોય તો માથે ઉભે અને ડોકાય, એ નહીં સારું. કોઈને ગમે કોઈને ના ગમે, તો બને ત્યાં સુધી આપણું બાળક કોઈ જમતા હોય તેની માથે ઊભું ના જોઈએ, ડોકાવું ના જોઈએ. અને એથી કરી સામાવાળાને એને ખોટું લાગે. જો કદાચ એમ કે એને લાગણી હોય, પ્રેમ હોય, સામેથી લોકો લઈ જાય તો વાત અલગ છે, ના તારે મારી ઘરે આવવું જ જોશે, એવું નથી. પણ કોઈ દિવસ જમતા હોય ત્યાં તેની સામે માથે બેસવાનું નહીં કોઈ દિવસ. આપણું બાળક આંખ દેખાડીને ત્યાં ખબર પડી જાય કે ના મમ્મીને ગમતું નથી, તો આપણે ઘરમાં વયા જાય. એક કોસરીએ રહેતા હોય, ભાડે રહેતા હોય, ગરધણે જમતા હોય તો તેની સામે માથે બેસવાનું નહીં. અને જો બાળકને જેટલા આપણે નાનપણથી જેવા સારા વિચાર આપીને એવા જ આપણા બાળકને સંસ્કાર મળે. અને મોટા થાય ને જો જેટલે નાનપણથી વાળીએ ને, ક્યારો છે ને પાણી પાતા હોય ને તો ક્યારો ભરાય છે ને આખો, પછી આપણે એને ધોરીઓ એક બાજુ કરી છે એટલે પાણી બીજા ક્યારામાં જાય. વાળ્યું વરે, નો વાળ્યું હોય તો એમાં ને એમાં જતું રહે, ને વાળી નાખ્યું હોય તો પરબારું મંડે બીજા ક્યારામાં. આ રીતે બધી પણ કહાણી પણ એ રીતે છે. તો બાળકોને તમે સાસરે જાઓ તો ટકોરા જેવા સંસ્કાર આપો. ભલે શરૂઆતમાં આપણે સહન કરવું પડે, પણ એને સુધારવામાં પ્રેમથી, મીઠાશથી, સામોવાળો આપણે ખબર છે કે આપણું સાચું છે, આપણી વાંક નથી, તો પણ આપણી સાથે ખોટું કરે છો ત્યારે જતું કરી દેવાનું. પણ જ્યારે ટાઈમ આવે ત્યારે એને શાંતિથી અને પ્રેમથી કહો કે આ બરાબર નથી, આ ખોટું નથી. તમે એને સામાવાળાને તમારું ઘર વેરવિખેર ના કરી નાખો. એક નહીં જેવી બાબતમાં તમે આખું ઘર વેરવિખેર કરી નાખો, તમારી દીકરીનું ઘર વેરવિખેર નાખો. એ જગ્યાએ તમારો દીકરો હોય તો તમને નો સાચવે તો તમારા મા બાપ, તો તમને કેટલું દુઃખ થાય, એમ એના મા બાપને પણ એટલું દુઃખ થાય. હંમેશા નીતિને ઈમાનદારીથી ચાલો, નીતિ તમારી સાચી રાખો, ખોરા ટોપરા જેવી ના રાખો. પછી દીકરાના માવતર હોય, દીકરીના માવતર હોય, કોઈ બી ના માવતર હોય કે વહુના માવતર હોય, સમતોલથી ચાલવાનું. જો તમે એક કાંટો ઊંચો અને એક કાંટો નીચો રાખો ને તો કોઈ દિવસ ના ચાલે. બંને કાંટો વસ્તુ લઈએ તો બે બાજુ સમતોલ હોવું જોઈએ. તો આપણે ઓછું દેશું તો આપણે ચલાવી લેશું. એમ આ રીતે સંસારમાં પણ આવું છે. કોઈ દિવસ એક નીચું અને એક પાછું ઊંચું. દીકરીને રાખો તો બેયને સરખી, દીકરાને રાખો તો પણ બેયને સરખા. દીકરોને ડાબી ફૂટે તો ઈ અને જમણી ફૂટે તો ઈ. કોઈ દિવસ
વૃત્તિ ખોટી નહીં રાખવાની. અને જો ઘણી વાર એવું પણ બને છે, હું બે શબ્દ કહું છું, દીકરી સાસરે જાય છે તો કઈ દીકરીનો જ વાંક હોય એવું નથી હોતો, સસરિયાનો પણ વાંક હોય છે. એટલે તમે પારકી દીકરી તમારી ઘરે 20 વર્ષ લાડકોટથી મોટી થઈને આવી છે, પારકે ઘરથી આવી છે, તો તમે એને પ્રેમથી એને બધું જેને જોઈએ એને તમે હાજર કરો. કારણ કે એના માતરિયામાં એ પોતે લાડકોટથી ઉછરીને આવી છે, તો જે માગે તે તમે એને આપો. એને દીકરીનો દરજ્જો આપો, વહુનું નહીં. એને ખાવું હોય, ઘણાને તો નાવું હોય તો સાબુ પણ ન આપે માં, આવી સાસુ હોય છે. હાથે કરીને સાસુ હળવી થાય છે. ઘણા સાસુના પણ સ્વભાવ એવા હોય છે. એવું નથી કે દીકરીનો જ વાંક હોય છે, વહુનો જ વાંક હોય છે, દીકરીનો પણ વાંક હોય છે. અને તમે જોતું હોય એ વસ્તુ તમે હાજર કરી દો. સુખા નથી મને આમ મારી સાસુ નથી, મારી હાહુ તો આવી ચીકણી છે, આમ છે તેમ છે. વહુને બોલવાનો મોકો ના આપો. પારકી દીકરી છે એ આપણે બોલવાનો મોકો ના આપો, એને બધી જ રીતે સુખ આપો. તમે બીજી રીતે કરકસર કરી લ્યો, પણ દીકરીને, પારકી દીકરીને કશાશ ના રાખો. ક્યારેક વહુનો પણ વાંકો છે, ક્યારેક સાસુનો પણ વાંકો છે, ક્યારેક નણંદ પણ એવી હોય છે કચકચણી, અને વહુને ભાભીને ભાઈને લંધારી નાખે. હચું ન બોલવાનું બોલે, પણ એ તમે ભાઈ ને ભાભી પારકી દીકરીને તમે લંધારો અને એની હાય લ્યો ને, તમારે આ જે ભોગમાં ભોગવવું પડે. પારકી દીકરી છે એ તમારા ઘરે આવી દીકરી નથી, તમારા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મીનો દરજ્જો આપો. પછી તમે પણ કોકની ઘરે જવાનું છો. તમારી ઘરે જેમ તમારી ભાભી આવી છે ને, એમ તમે પણ કોકની ઘરે જવાનું છો. તમારી ભાભીને જેટલું સન્માન આપશો તમે, તો એટલું તમને પારકે ઘરે જશો તો તમને પણ એટલું સન્માન મળશે. જો તમે તમારી ભાભીને જેવો દરજ્જો આપ્યો હશે, એવો જ દરજ્જો તમને મળશે. કારણ કે અહીંનું કર્યું અહીંયા જ છે. જેવું કરો એવું ભરો, કરે કરમ કિए जा फल की चिंता मत करना इंसान, એ હે ગીતા કા જ્ઞાન, એ હે ગીતા. જેવું આપણા વડીલો સાથે આપણે કરશું, એવા જ આપણો બાળકો આપણી સાથે કરશે. એટલે કોઈ દિવસ ગરડાવની, કોઈની હાય ના લ્યો, એને દુઃખ થાય એવું ના બોલો, એવી મારી અપીલ છે. તમને મારી લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, બધા